નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર। દોસ્તો, સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને મહાકુંભ 2025 જોવાની તક મળી। પૌષ પૂર્ણિમાના અવસર પર મોટી સંખ્યામાં લોકોએ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી અને પીએમ મોદીએ સાચું કહ્યું છે કે આ સદી ભારતની છે। સીએમએ કહ્યું, આપણું સૌભાગ્ય છે કે આપણે મહાકુંભના આયોજનમાં જોડાઈ રહ્યા છીએ। આપણી સેના સરહદ પર સુરક્ષાનું કામ કરી રહી છે। સેના સુરક્ષાનું કામ કરી રહી છે એ તો બરાબર છે, પણ આપણે જે મહાકુંભમાં જોડાઈ રહ્યા છે એ આપણી મોટી દુર્દશા છે અને આપણે ખરેખર જોવા જઈએ તો અંધશ્રદ્ધામાં ડૂબેલા આ દેશના નાગરિકો છીએ। એટલે આ તમે જોઈ શકો છો કે ખાખી વર્દી જે ભગવા વર્દીધારી જે લોકો છે એ ખરેખર આ દેશના હિન્દુ લોકોને છેતરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। કારણ કે એમને મોજ મસ્તી અને જલસા તમે જોઈ શકો છો, એમને જલસા કરવા છે। ત્યાં જે 180 ટેન્ટ સળગી ગયા, આજે એક હોડકું ડૂબી ગયું, આજે 2 ગાડી સળગી ગઈ, ત્યાં એમને જંતર મંતર એમનું ચાલ્યું જ નહીં। મોટા મહાન સંતો ત્યાં આ બધા બેઠા છે, મોટા મહાન, અને આ યોગી આદિત્યનાથ મોટા મહાન મુખ્યમંત્રી અને એ સિવાય મોટા સંત છે યોગી આદિત્યનાથ। એને આજે 10 જણા ડૂબ્યા, હેરાન થયા, પરેશાન થયા, 2 ગાડીઓ સળગી ગઈ, 180 ટેન્ટ સળગી ગયા, એને જંતર મંતર મારીને આ બધું થતાં અટકાવી ન રાખ્યા। એમની પાસે આ શક્તિ જ નથી, તો લોકોને ઉલ્લુ બનાવવાનું ક્યારે આ બંધ કરશે? આ લોકોને ઉલ્લુ બનાવવાનું બંધ કરે અને ખરેખર દેશના જે હિન્દુ લોકો છે એ ખરેખર આ અંધશ્રદ્ધામાં ન પડવું જોઈએ અને એમની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા મુજબ ચાલવું જોઈએ। આ અતિની કોઈ ગતિ નહીં, આ અતિ અંધશ્રદ્ધામાં પડવાની કોઈ જરૂર નથી અને આ તમે અતિ અંધશ્રદ્ધામાં પડો છો એનો લાભ આ જે ભગવાધારી લોકો છે એ કામ ધંધો કશો કરવો નથી અને આ એનો લાભ લઈ રહ્યા છે। એ તમે જોઈ શકો છો કે તમે તમારા પૈસાથી કેવી મોજ મસ્તી કરી રહ્યા છે, કેવી મજા કરી રહ્યા છે, એ તમે જોઈ શકો છો। ખરેખર અંધશ્રદ્ધામાં ડૂબાડી અને આ દેશને ખરેખર ક્યાં લઈ જશે એ જ ખબર નથી પડતી। પથ્થર પૂજવાથી શું થવાનું છે, પથ્થરની આરતી ઉતારવાથી શું થવાનું છે? ખરેખર દુઃખ કહી શકાય, આ દેશની અધોગતિ કહી શકાય એવી દેશની પરિસ્થિતિ કરી નાખી છે કે લોકોને અંધશ્રદ્ધામાં ડૂબાડી અને ક્યાં લઈ જશે એ જ ખબર પડતી નથી। તો ખરેખર લોકોએ આ બાબતે ચેતવું જોઈએ। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। અને આ દિવ્યા ભાસ્કરનો મત નથી, આ મત મારો છે, એલડી મકવાણાનો અને બોટાદ દસ્તક ન્યૂઝનો।